વાત કરીશું બનાસકાંઠાથી। બનાસકાંઠાના દિયોદરમાં વધુ એક ડોક્ટરની બેદરકારીનો ગંભીર કેસ સામે આવ્યો છે। વિશ્વાસ હોસ્પિટલના ગાયનેક ડોક્ટર પર આક્ષેપ છે કે તેમણે સગર્ભા મહિલાની ડિલિવરી બાદ પૂરતી સારવાર આપી નહોતી, જેના કારણે મહિલાને અસહ્ય પીડા થઈ। પરિવારજનોએ સારવારની માંગણી કરતા ડોક્ટરે તોછડાઈ ભર્યું વર્તન કર્યું હતું। અંતે પીડિતાને અન્ય હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા। ન્યાય માટે મહિલાની માતાએ પોલીસ મથક અને આરોગ્ય વિભાગને લેખિતમાં રજૂઆત કરી હતી। સગર્ભા મહિલા માટે તોછડાઈ ભર્યું વર્તન કરવામાં આવ્યું હતું। વિશ્વાસ હોસ્પિટલ સામે પરિવારજનોની માંગ કરવામાં આવી છે। પીડિતાને તાત્કાલિક અન્યત્ર સારવાર આપવામાં આવી હતી। વિશ્વાસ હોસ્પિટલ સામે પરિવારની રજૂઆત કરવામાં આવે છે। બનાસકાંઠામાં ડિલિવરી બાદ બેદરકારીનો આક્ષેપ આવ્યો છે સામે સગર્ભા મહિલા સાથે તોછડાઈ ભર્યું વર્તન કરવામાં આવ્યું છે। વિશ્વાસ હોસ્પિટલ સામે પરિવારજનોની રજૂઆત કરવામાં આવી છે। પીડિતાને તાત્કાલિક અન્યત્ર સારવાર આપવામાં આવે છે। પરિવારજનોની ન્યાય માટે લેખિત રજૂઆત કરવામાં આવી છે। ડિલિવરી માટે મારા ઘરે બોલાવી હતી અને 22/5 થી વિશ્વાસ હોસ્પિટલે દવા ચાલુ હતી રોહિતભાઈ નાડોદાની, અને ત્યાંથી તે પછી દવા ચાલુ રાખતા 30/8 એની ડિલિવરી માટે ત્યાં લઈ ગયા હતા। તે તેમણે કહેલું કે દાખલ કરો। દાખલ કર્યા પછી 1 કલાક સારવાર કરી, તે પછી એને નોર્મલ ડિલિવરી નથી થતી, એટલે એમણે ચેકો નીચેના ભાગે ચેકો મારી અને ડિલિવરી કરાઈ। પણ આ ડિલિવરી કરાઈ નર્સોએ, અને નર્સોએ ટાંકા લેતા મારી બેબીને તકલીફ વધારે પહોંચી। એના કારણે बेबी ने અત્યારે વધારે સख्त बीमार થઈ ગઈ છે। मैं सबाना अशरफ पठान बात कर रही हूँ। मैं लड़की की सास हूँ और उनके साथ में हॉस्पिटल में ही थी। बराबर लड़की की बहुत उन्होंने पथारी घुमा दिए, और जब उनको अंदर से बाहर निकाला तब हमने जाके उनसे बात की। डॉक्टर लड़की को सूजन आ गया था उसी दिन रात को, लेकिन उन्होंने कोई ध्यान नहीं दिया। 3 दिन हॉस्पिटल में दाखिल रखा, लेकिन एक भी दिन ड्रेसिंग करने नहीं आए। छुट्टी के टाइम पे जब मैंने बात की कि साहब इनको अब छुट्टी दे रहे हो तो आप आके इसका ड्रेसिंग कर लो और देख लो, बोले कोई जरूरत नहीं, ठीक है। घर आने के बाद उसको तकलीफ ज्यादा हुई, फिर हम लेके गए तो फिर 5 दिन के बाद वापस बुलाया। वापस हम कल लेके गए तो उनका बोलना ऐसा हुआ कि हम है ना आयुष्मान कार्ड में कोई सारवार देते नहीं है। बराबर, तो मैंने उनसे ऐसे बोला कि हमारे गांधीधाम में तो मैंने बोला अच्छी से सारवार देते और 3 दिन ड्रेसिंग सब करते कंप्लीट। तो उन्होंने ऐसा बोला कि है ना कि गंदा बोला, मतलब बोलना नहीं चाहिए,